એક વ્યક્તિએ તો જે રાજાના રાજ દરબારમાં નોકરી માંગવા માટે જાય છે. જ્યારે તે રાજાના રાજ દરબારમાં પહોંચે છે અને નોકરીની માંગણી કરે છે, ત્યારે રાજા પૂછે છે કે તમારી પાસે એવી શું ક્ષમતા છે, તમારામાં એવી શું આવડત છે કે અમે તમને અમારા રાજ દરબારમાં નોકરીએ રાખીએ. ત્યારે એ વ્યક્તિ કહે છે કે મારામાં એવી ખાસિયત છે કે હું કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ જાનવર, હું તેમનો ચહેરો જોઈને હું તેમનું ભૂતકાળ જાણી શકું છું. એટલે આ રાજા પોતાની જે અશ્વશાળા હોય છે તેમાં અશ્વની રખવાળી કરવા માટે આ વ્યક્તિને નિયુક્ત કરે છે. ઘણા દિવસો વીતી જાય છે એટલે હવે રાજાને થાય છે કે આ વ્યક્તિની પરીક્ષા લઉં. એટલે રાજા તે વ્યક્તિ પાસે જાય છે અને રાજા તેમને કહે છે કે આ મારો પસંદીદા ઘોડો છે. હવે તું આ અસલી નસ્લનો ઘોડો છે કે નહીં તે તું મને જણાવ. એટલે તે વ્યક્તિ કહે છે કે આ ખરેખર અસલી નસ્લનો ઘોડો નથી, આ બનાવટી છે, આ ખરેખર અસલી ઘોડો નથી. એટલે રાજા ચોંકી જાય છે અને રાજાએ જેની પાસેથી આ ઘોડાની ખરીદી કરી હોય છે તે વ્યક્તિને બોલાવે છે. જ્યારે તે વ્યક્તિ રાજાના રાજ દરબારમાં આવે છે ત્યારે રાજા તેમને પ્રશ્ન પૂછે છે કે આ વ્યક્તિ કહે છે કે આ ઘોડો બનાવટી છે, અસલી નસ્લનો નથી. એટલે તે વ્યક્તિ કહે છે કે તે વ્યક્તિની વાત એકદમ સાચી છે. જ્યારે આ ઘોડાનો જન્મ થયો તેના થોડા દિવસો પછી જ તેમની માનું મૃત્યુ થયું હતું. એટલે આ ઘોડો ગાયનું દૂધ પીને મોટો થયો છે. એટલે રાજા હવે એ વ્યક્તિને પૂછે છે કે તને કેવી રીતે ખબર પડી કે આ અસલી નસ્લનો ઘોડો નથી. એટલે તે વ્યક્તિ કહે છે કે જ્યારે આ ઘોડો ઘાસ ખાતો હોય છે ત્યારે તેમનું મોઢું હંમેશા નીચે રહેલું હોય છે. નીચે જેમ ગાય ઘાસ ખાતી હોય તેમ ઘાસ ખાતો હોય છે. જ્યારે બીજા ઘોડાઓ જ્યારે ઘાસ ખાતા હોય છે ત્યારે તે મોઢામાં ઘાસનું તણખલું લઈને ઊંચું મોઢું કરીને ઘાસ ખાતા હોય છે. એટલે આ વાતથી રાજા બહુ જ ખુશ થઈ જાય છે અને રાજા તેમના ઘરે ઘી, દૂધ અને ઘણા બધા અનાજ તેમના ઘરે મોકલાવે છે. અને હવે રાજા તેમને પોતાના રાજ દરબારની અંદર નિયુક્ત કરી લે છે. એટલે તે વ્યક્તિ રાજ દરબારની અંદર સારું એવું કામ કરતો હોય છે, પરંતુ થોડા દિવસો થાય છે એટલે રાજાને ફરી પાછું થાય છે કે હવે મારે પાછી આ વ્યક્તિની પરીક્ષા લેવી છે. એટલે રાજા હવે પોતાની રાણી વિશે પૂછે છે. એટલે આ વ્યક્તિ કહે છે કે હું તમારી રાણી વિશે પણ સચ્ચાઈ કહી શકું છું, પરંતુ તમે મારી ઉપર ગુસ્સે ના થતા. એટલે રાજા કહે છે કે ખરેખર હું તારી ઉપર ગુસ્સે નહીં થાવ, તું સચ્ચાઈ જણાવ. એટલે તે વ્યક્તિ કહે છે કે મહારાણી હાવભાવથી તો મહારાણી જેવી દેખાય છે, પરંતુ તેમનો જન્મ કોઈ ગરીબ પરિવારમાં થયો હશે, તે ખરેખર રાજ પરિવારની દીકરી નથી. એટલે રાજાની નીચેથી જમીન ચરકી જાય છે. રાજાના પગ નીચેથી જમીન ચરકી જાય છે અને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તરત પોતાના સાસુમાને પોતાના રાજ્યમાં બોલાવે છે. જ્યારે તે પોતાના સાસુમાને વાત કરે છે કે આ વ્યક્તિએ તમારી દીકરી વિશે આવું કહ્યું, તો તેમના સાસુમાં કહે કે તેમની વાત એકદમ સાચી છે. જ્યારે અમારી દીકરીનો જન્મ થયો ત્યારે તમારા પિતાએ તરત જ તમારું માગું અમારા ઘરે નાખ્યું હતું અને તરત તમારી સગાઈ કરાવી દીધી હતી. પરંતુ થોડા દિવસો વીત્યા અને એમાં જ અમારી દીકરીનું મૃત્યુ થયું. એટલે અમે તમારી સાથે રાજ પરિવાર જાળવી રાખવા માટે અમે અમારા જ રાજ્યની બીજી દીકરીને દત્તક લઈ લીધી અને તે જ આ તમારી સાથે પરણાવી અમે. એટલે રાજાએ તરત જ તે વ્યક્તિને બોલાવ્યો અને કહ્યું કે તને કેવી રીતે ખબર પડી કે આ રાજ પરિવારની દીકરી નથી? એટલે તે વ્યક્તિએ કહ્યું કે કોઈ પણ રાજ પરિવારની દીકરી હોય તો તેમની નોકર ચાકર અને બીજા વ્યક્તિઓ એક પાસે એકદમ આદરથી અને પ્રેમ ભાવથી વાત કરતી હોય, પરંતુ મહારાણી ક્યારેય પણ કોઈ નોકર ચાકર અને કોઈ પણ ગરીબ વ્યક્તિ આવે તો પણ તેની સાથે ચોચડાઈથી વર્તન કરતા, જે એકદમ અવિશ્વસનીય હતું. એના આધારે મેં તમને કહ્યું કે આ કોઈ રાજકુળની દીકરી નથી. રાજકુળની દીકરી હોય તો તે આદર સત્કાર અને બધાને માન મર્યાદાથી બોલાવે અને એ માન મર્યાદાથી બીજા સાથે વાતચીત કરે. એટલે રાજા બહુ જ ખુશ થઈ ગયા અને રાજાએ તેમને ઢોર, ઢાકર, ઘેટા, બકરા ઘણું બધું દાનમાં આપ્યું અને તેમના ઘરે અનાજોના પટારા ભરી દીધા. ઘી, દૂધ બધું જ તેમના ઘરે મોકલાવ્યું. થોડા દિવસો વીત્યા એટલે રાજાએ તેમને પોતાના નજીકની અંદર કારોબારી તરીકે નિયુક્ત કરી દીધો. અને થોડા સમય વીત્યો એટલે રાજાને થયું કે હવે મારે આની ફરી વખત પરીક્ષા લેવી છે. એટલે રાજાએ તે વ્યક્તિને બોલાવ્યો અને કહ્યું કે તું મારી વિશે કંઈ કહી શકે છો? એટલે તે વ્યક્તિ ચોંકી ગયો અને તે વ્યક્તિએ કહ્યું કે તમે મને કોઈ પણ પ્રકારનો દંડ અથવા તો મને આ નોકરીમાંથી નહીં નીકાળો તેવું મને વચન આપો. એટલે તે વ્યક્તિએ હવે રાજા વિશે સચ્ચાઈ કહેવાનું શરૂ કર્યું અને તેમણે કહ્યું કે તમે કોઈ રાજાના દીકરા નથી અને તમારો જન્મ આ રાજકુળમાં પણ થયો નથી. એટલે હવે રાજાને બહુ જ ક્રોધ આવ્યો અને રાજા ચોંકી ગયા. પરંતુ વચન પ્રમાણે તેમને કોઈ દંડ તો નહોતી આપી શકે એમ, પરંતુ તે તરત જ પોતાની માતા પાસે ગયા અને સચ્ચાઈ જાણવાની કોશિશ કરી.
એટલે તેમની માતાએ તેમને કહ્યું કે તું ખરેખર મારો દીકરો નથી, પરંતુ આપણા જ રાજ્યની અંદર એક ચરવાહાનો તું દીકરો છો. કારણ કે અમારે વંશજમાં કોઈ પણ નહોતું, એટલે અમે તે ચરવાહા પાસેથી તને દત્તક લીધો હતો અને આ રાજ્યની રાજગાદી તને સોંપી હતી. એટલે હવે રાજા ખુશ થઈ જાય છે અને રાજા તે વ્યક્તિને પોતાના એકદમ નિકટ રાખે છે. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણી પાસે કેટલી ધન દોલત છે, કેટલી સુખ સમૃદ્ધિ છે તે મહત્વનું નથી, પરંતુ આપણું બહારી વ્યક્તિત્વ અને આપણી નિયત કેવી છે તેની ઉપરથી આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે. એટલે દોસ્તો, જો તમને આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય, કંઈક જાણવા મળ્યું હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ દોસ્તો.